ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓના રીકાર્પેટિંગનું કામ હાથ ધરાયું છે, જેના પગલે રાત્રિના સમયે શહેરના પાંચબત્તીથી સ્ટેશન તરફ જવાના રોડ પર જેસીબીથી રસ્તાને ખરબચડો કરવાની કામગીરી શરૂ કરાઈ હતી। જો કે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે અંધારામાં કામગીરી કરતા કર્મચારીઓને અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જ્ઞાનથી પાંચબત્તી સુધીના માર્ગને ઠેર ઠેર 2 કરોડના ખર્ચે તેમજ નગરપાલિકાથી કલેક્ટર કચેરી સુધીના 800 મીટરના રોડને 1.52 કરોડના ખર્ચે કાર્પેટિંગ કરવામાં આવનાર છે, જે માટે રોડ પર કાર્પેટિંગ કરતા પહેલા રોડને જેસીબીથી પાવડા મારી ખરબચડો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાત્રિના સમયે સ્ટેશન રોડ પર જેસીબી દ્વારા રસ્તા પર પાવડા મારવામાં આવી રહ્યા હતા। તે વેળાએ તે વિસ્તારની સ્ટ્રીટ લાઇટ બંધ રહેવાને કારણે અંધારામાં જ આખી કામગીરી કરવી પડી હતી। બીજી તરફ રોડ પર પાવડું માર્યા બાદ રોડનો ઉખડેલા ડામરનો કચરો ઉપાડવા માટે મહિલાઓ ઝાડુ લઈને સફાઈ માટે જોતરાઈ હતી, જેના કારણે આખા રસ્તા પર ધૂળ અને તેમાંય અંધારાને કારણે કોઈ પણ દેખાવાનું બંધ થઈ ગયું હતું। ત્યારે કોઈ વાહન ચાલક જો ત્યાંથી પસાર થાય અને સહેજ પણ બેધ્યાન થાય તો સફાઈ કરતી મહિલાઓને અકસ્માત સર્જે તેવી સ્થિતિ સર્જાઈ હોવાને કારણે અંધારામાં કામગીરી કરતા કર્મચારીઓમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી હતી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ રહેવાને કારણે આરએનબીના કર્મીઓ અંધારામાં મોબાઈલના ટોર્ચના અજવાળે બ્રિજ પર પટ્ટા દોરડ્યા હોવાનો વિડીયો વાયરલ થયા હતા। ત્યારે પાલિકા વિસ્તારમાં પણ એ જ પ્રમાણે કામગીરી થઈ રહી હોવાથી વહીવટીતંત્ર અંધારામાં વિકાસ કામો કરી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે।